નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। આશ્રમ શાળાઓ મુદ્દે થયેલી રીટમાં સરકાર જવાબ રજૂ કરે। હાઈકોર્ટે તેમને જણાવ્યું કેટલી શાળા છે, કેટલા શિક્ષકો છે અને કેટલી ખાલી જગ્યાઓ છે, આ મુદ્દે સોગંદનામું કરવામાં આવે। રાજ્યની ચાલતી આશ્રમ શાળામાં અને એના શિક્ષકો મુદ્દે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક સુનાવણી બાદ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટ અને સંપૂર્ણ સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે। રાજ્યમાં કેટલી આશ્રમ શાળાઓ છે, કેટલી વેકેન્સી છે અને શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો શું છે અને કેટલા શિક્ષકો છે અને ખાલી પોસ્ટ કેટલી છે, નોન ટીચિંગ સ્ટાફ કેટલો છે, કોણ આ શાળાઓનું સંચાલન જુએ છે, આ મામલે સરકાર સોગંદનામું રજૂ કરે। કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખવામાં આવી છે। અરજદારો તરફથી સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ એવી દલીલ કરી હતી કે ઓછા શિક્ષકો છે અને વેકેન્સી વધારે છે। છેલ્લા 10 વર્ષથી શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે। શિક્ષકો માત્ર 25% જ છે અને 75% જગ્યાઓ ખાલી પડી છે, એવું ખુદ સરકારે સોગંદનામું કર્યું છે। આ શાળાઓને હાલમાં જે ગ્રાન્ટ મળે છે એ વર્ષ 1954માં મળતી તે પ્રમાણે જ આપવામાં આવે છે। ધોરણ 1 થી 8માં માત્ર એક જ શિક્ષક છે અને આ બધું રેકર્ડ પર છે અને અનેક શાળાઓ તો એવી છે કે જ્યાં માત્ર 2 જ શિક્ષકો હોય ને એવી શાળાઓ પણ છે જેમાં રસોઈયા નથી તો શિક્ષકો રસોઈ બનાવે છે। રાજ્યમાં આવી 1168 આશ્રમ શાળાઓ છે। આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ અને ભરતી માટે આગામી દિવસોમાં સુનાવણી થઈ શકે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।